હેલો એવરીવન, ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવાયેલ 18/7/2025નું પીએચ કેન્ડિડેટનું જુનિયર નિરીક્ષકનું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું. આજે આપણે પાર્ટમાં બંધારણનું પેપર સોલ્યુશન જોઈશું. 10 માર્ક્સના જે બંધારણના ક્વેશ્ચન પૂછાયા હતા તે. આ પેપર ઉપરથી આપણને ખ્યાલ આવશે કે નેક્સ્ટ એક્ઝામમાં કેવી રીતે ક્વેશ્ચન પૂછાય છે. સેમ ક્વેશ્ચન તો ના આવી શકે, પણ કયા ટોપિક ઉપરથી આવે છે તે ખ્યાલ આવી શકે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય બંધારણના 44માં સુધારા અધિનિયમ સંપત્તિના અધિકારના દસ્તાવેજને કેવી રીતે અસર કરી? તો આન્સર છે, તેને કાયદાકીય અધિકારમાં રૂપાંતરિત કર્યો. બીજો ક્વેશ્ચન છે, ભારતનું ચૂંટણી પંચ ખાલી જગ્યા છે બંધારણીય સંસ્થા. ત્રીજો ક્વેશ્ચન, ભારતમાં કરવેરાની આવક કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવે છે તેની ભલામણ કઈ સંસ્થા કરે છે? તો આન્સર છે, નાણાં પંચ. ચોથો ક્વેશ્ચન, કલકત્તામાં મૂળ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી હતી? આન્સર છે, નિયમનકારી અધિનિયમ 1773. પાંચમો ક્વેશ્ચન છે, 1976ના 42માં સુધારાએ આમુખમાં નીચેનામાંથી કયા શબ્દનો ઉમેરો કર્યો? આન્સર છે, સમાજવાદી અને ધર્મનિરપેક્ષ. છઠ્ઠો ક્વેશ્ચન છે, ભારતમાં જિલ્લા સ્તરે સર્વોચ્ચ દીવાની અદાલત કઈ છે? આન્સર આવશે, જિલ્લા કોર્ટ. સાતમો ક્વેશ્ચન છે, ભારતની પ્રથમ ચૂંટાયેલી સંસદની કાર્યવાહી ક્યારે શરૂ થઈ હતી? આન્સર છે, એપ્રિલ 1952. આઠમો ક્વેશ્ચન છે, નીચેની કઈ સૂચિમાં એવા વિષયો છે જેના પર ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સરકાર પર વસૂલ કરી શકે છે? આન્સર છે, સમવર્તી યાદી. નવમો ક્વેશ્ચન, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર રાજ્યોએ બાળકોને કઈ ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવું જરૂરી છે? તો 14 વર્ષ સુધી. 10મો ક્વેશ્ચન છે, ન્યાયિક સક્રિયતાનો ઉપયોગ ઘણીવાર નીચેનામાંથી કોની સુરક્ષા માટે થાય છે? તો આન્સર છે, નાગરિક અધિકારો અને સ્વતંત્રતાઓ માટે. આ 10 ક્વેશ્ચન છે તે હમણાં લેવાયેલ જુનિયર નિરીક્ષક પીએચ કેન્ડિડેટ માટેના છે. તો આ પેપર ઉપરથી ખ્યાલ આવે કે બંધારણમાં આપણને કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને આવા જ નેક્સ્ટ પેપર સોલ્યુશન જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ એવરીવન.